નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીના અરાવલી પર્વત ગબ્બર રોડ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત મેગા પ્લાન્ટેશન 2026 કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને નવી પેઢી પણ વૃક્ષારોપણના અભિયાન સાથે જોડાય તે જરૂરી છે. તેમણે જણાવ્યું કે વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ માં અંબાની સાચી સેવા અને પૂજા સમાન છે. પર્યાવરણ સંરક્ષણ માત્ર સરકાર કે વન વિભાગની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકે તેને પોતાના જીવનનું અગત્યનું કર્તવ્ય સમજી સહભાગી થવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમ સ્વાસ્થ્ય, ખુશહાલી અને આવનારી પેઢીના જીવન માટે પણ અત્યંત જરૂરી છે. વૃક્ષો અને જળ એકબીજા સાથે જોડાયેલા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં વાદળો અટકીને વરસાદ વરસાવે છે. અહીં પડતો વરસાદ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કૃષિ, પશુપાલન તથા માનવ જીવન માટે ઉપયોગી બને છે. આ વિસ્તાર ભૂગર્ભ જળના સંવર્ધનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર, જ્યાં સાક્ષાત માં બિરાજે છે એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય. ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે. આ વર્ષે 1200 હેક્ટરથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેના 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આવનારા સમયને એને વધુ વિસ્તાર કરીને આખો વિસ્તાર પ્રકૃતિનું જતન થઈ શકે અને ખાસ કરીને આ પ્લાન્ટેશનની અંદર આદિવાસી ભાઈઓને પણ રોજગારી મળી રહે તે માટેનું પણ આયોજન વિશેષ રૂપની અંદર આજે કરવામાં આવ્યું છે. 77થી વધુ ગામો, 154થી વધુ સ્વસુજાય યોજના અંતર્ગત 4 કરોડ રૂપિયાથી વધુ તેમને અલગ અલગ પ્રકારની રોજગારી મળી શકે તે માટેનું પણ આયોજન આ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજે કરવામાં આવી છે. આજે અંબાજીની 18થી વધુ ટેકરીઓ ઉપર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક હજારો લોકો ઇન્વોલ્વ થયા છે અને જય અંબેના નારા સાથે આજે ટેકરીઓ ઉપર આજે વાવેતર કરવામાં આવ્યું છે.